એટલે મને ગઈકાલે એવી સમજણ પડી હતી કે શ્રી મહાપ્રભુજી એવું સેવા ફલમાં જોયું કે 3 ફલ નું નિરૂપણ કર્યું છે: અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને વૈકુંઠ આદિ દિવ્ય લોકમાં સેવા ઉપયોગી દેની પ્રાપ્તિ. તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાન એવહિ ફલમ અને સયથા આવિર્ભવેત ભુવિ. એટલે આ ભૂતલ ઉપર ભગવાન જેવી રીતે પ્રગટ થાય છે એવી રીતે ભક્તને ફલના રૂપમાં ભગવાન જ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન સિવાય તો બીજું કશું ફલ નથી જ. પણ પુષ્ટિ ભક્ત તો ઓલવેઝ ભૂતલ ઉપર જ રહેવાનો, એ ઓલવેઝ ભૂતલ ઉપર નથી રહેવાનો. એટલે પ્રારબ્ધ પૂર્ણ થશે એટલે દેહ ત્યાગ કરવાનો જ છે. એટલે અહીંયા અલગ અવસ્થા છે કે લેવલ્સ આપણે સમજવાના છે કે દેહ સાથે ભૂતલ ઉપર હોય તો ત્યાં સુધી કયું ફલ મળી શકે અને પછી દેહ ત્યાગ પછી કયું ફલ મળી શકે. તો અહીંયા જીવન મુક્તિના રૂપમાં અલૌકિક સામર્થ્ય બતાવ્યું છે કે જ્યારે ભૂતલ ઉપર હોય તો અલૌકિક સામર્થ્ય ફલની પ્રાપ્તિ થઈ શકે છે, અને પછી વિદેહ મુક્તિના રૂપમાં સાયુજ્ય અને પછી વૈકુંઠ આદિ લોકમાં સેવોપયોગી દેહની પ્રાપ્તિ. તો આ બે વિદેહ મુક્તિના રૂપમાં આપણે સમજી શકીએ છીએ. તો શ્રી મહાપ્રભુજી ઇન્દ્રિયવાન ભક્તની વાત કરે છે. એટલે ઇન્દ્રિયવાન એટલે જે હજુ દેહ અને ઇન્દ્રિયો સાથે છે. એટલે આ અવસ્થામાં કે જ્યારે હજુ દેહ સાથે ભૂતલ ઉપર છે તો ત્યારે અલૌકિક સામર્થ્ય કરતા બીજું કશું ઉત્તમ ફળ નથી હોતું, એવું આપણે સમજી શકીએ છીએ. પણ પછી એવો પ્રશ્ન થાય કે જેને અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ન થયું હોય તો તેને પછી દેહ ત્યાગ પછી શું ગતિ થાય છે? તો અહીંયા સાયુજ્ય અને સેવા ઉપયોગી દેહની વાત થાય છે. અને સાયુજ્યમાં એવું સમજ્યા હતા કે બે રીતેનું સાયુજ્ય આપણે સમજી શકીએ. એટલે પ્રભુના સ્વરૂપમાં લીન થઈ જવું એટલે વિલય રૂપ સાયુજ્ય એક પ્રકારનું છે. પણ જો ભગવાન, કારણ કે અહીંયા દેહ અને ઇન્દ્રિય પણ આ ગૌણ પ્રકારનું સાયુજ્ય ગણાવ્યું છે, કારણ કે અહીંયા દેહ અને ઇન્દ્રિય તો પ્રાકૃત હોવાથી આ ભૂતલ પર જ દેહ તો અહીં ભૂતલ ઉપર જ છૂટી જાય છે અને પછી ફરીથી પંચમહાભૂતમાં જ રિટર્ન થઈ જાય છે. પણ અને પરબ્રહ્મ તો ખાલી આ પરબ્રહ્મમાં તો ખાલી આત્મા જ અલીન થાય છે. એટલે જે ફળની અનુભૂતિ તો થતી નથી, કારણ કે દેહ ઇન્દ્રિયો તો ભૂતલ ઉપર છોડીને આવ્યા છે. એટલે સાયુજ્યને શ્રેષ્ઠ ફળ નથી ગણાવ્યું પણ ગૌણ ફળ ગણાવ્યું છે. અને ભગવાન આત્મામાં તિરોહિત આનંદ અંશે પ્રગટ કરી પોતાની અંદર લીન કરે છે. પણ પુષ્ટિ ભક્તની દ્રષ્ટિએ આ સૌથી ઉત્તમ ફળ નથી ગણાવ્યું. પણ જો ભગવાનની ઈચ્છા હોય તો જે આત્મા ભગવાનની ઈચ્છા હોય તો ભગવાન એ સાયુજ્ય થયા પછી પણ એ ભક્તને સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવે છે. તો અહીંયા આપણે આ સાયુજ્યને આપણે સમજી શકીએ કે ભગવાનની સ્વભાવ સાથેની નિકટતા, એવું આપણા આ બીજો પ્રકારનું એક સાયુજ્ય છે. જો ભગવાન ઈચ્છે તો એવું પ્રદાન કરે છે. પણ જે પણ ફળ પ્રાપ્ત થાય ભગવાનની ઈચ્છા ઉપર જ. એટલે ભગવાન ઈચ્છે તો સાયુજ્ય આપ્યા પછી પણ જીવને પોતાના ધામમાં પ્રગટ કરી સેવાનો અવસર આપી શકે છે, અને એમની ઈચ્છા ન હોય તો એવું આપે પણ ના. તો અહીંયા બધી ફળની પોસિબિલિટીઝ બતાવવામાં આવી છે. એટલે બધું તો ભગવાનની જ ઈચ્છા છે. પણ બેસિક રીતે આપણે એવી રીતે સમજ્યા હતા કે જેને ભૂતલ ઉપર અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થયું હોય તો એને મોસ્ટ લાઇકલી ભગવાનના ધામમાં સેવા ઉપયોગી દિવ્ય દેહની પ્રાપ્તિ થઈ ભગવાનની સેવા કરવાનો અવસર મળી શકે. એટલે અહીંયા સેટ નથી કે એક જ ફળ મળે, કે એકથી વધારે ફળ પણ ભગવાન ઈચ્છે તો આપી શકે છે. એટલે ભગવાન ઈચ્છે તો પહેલા સાયુજ્ય પર પ્રદાન કરી શકે અને પછી ભગવાન ભક્તને સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ પણ કરાવી શકે. એટલે બંને ફળની પ્રાપ્તિ થઈ શકે છે. અને જેને ભૂતલ ઉપર અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ન થયું હોય તો તેના માટે સાયુજ્ય અને સેવા ઉપયોગી દેહ બંને પોસિબિલિટીઝ છે. પણ એમનું ફળ આપણે વિચારી શકીએ કે ગૌણ છે બીજા ભક્તો કરતા, જેમને જીવન મુક્તિના રૂપમાં લૌકિક સામર્થ્યની અનુભૂતિ થઈ હતી. કારણ કે પછી જ્યારે એમને સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય તો પછી એમને અંતરંગ સેવા કરતા અંતરંગ સેવાની પ્રાપ્તિ નથી થતી. એટલે આપણે પેલું સાલોક્ય અને સામીપ્યના વિષયમાં જોયું હતું કે સાલોક્ય એટલે ભગવાનના લોકમાં પ્રવેશ અને સામીપ્ય એટલે ભગવાનની વધુ નજીક રહેવું. પણ
અંતરંગ સેવાના રૂપમાં નહીં, એટલે કોઈ દ્વારપાલ બને કે ભગવાનના શૃંગાર વૃક્ષ પર્વત દિવ્ય પશુ પક્ષીના સ્વરૂપ એમને એવા દેહની પ્રાપ્તિ થાય. પણ આ તો બધી ઉત્તમ જ ગતિ છે, પણ અંતરંગ સેવા કરતા સેવકોની કમ્પેરિઝનમાં હજુ આ ગૌણ ફલ ગણાય છે. તો અહીંયા આવી રીતે 3 ફલ જોયા હતા: અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને વૈકુંઠ આદિ લોકમાં સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ. તો ભગવાન જેવી રીતે ઈચ્છે છે તો એવી પોસિબિલિટીઝ બને છે. કોઈને અલૌકિક સામર્થ્ય પછી સાયુજ્ય કે અલૌકિક સામર્થ્ય પછી સાયુજ્ય અને સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ. તો જુદી જુદી પોસિબિલિટીઝ હોય છે. એવું સમજાયું તું જય. અર્પણ ભક્તિ કંઈ કેવું છે? ઠીક છે, તો કરો આગળ. આ બધો વિષય આગળ આવી જ રહ્યો છે, એટલે પુનરાવર્તન જ છે. સેવાફળ ગ્રંથોક્ત ફળોમાં કેટલીક બીજી પણ શક્યતાઓ રહેલી છે. તદનુસાર જે ભક્તોને ભૂતલ ઉપર અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ થઈ નથી હોતી તેઓને ભગવાન જો સાયુજ્ય નથી આપતા તો ગૌણ ફળરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થતી હોય છે. ગૌણ ફળરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવીને જો ભગવાન ઈચ્છે તો તેઓને મુખ્ય ફળરૂપ સેવા ઉપયોગી દેહ પણ આપતા હોય છે. નહીં તો ગૌણ ફળ જેટલો જ અધિકાર તેઓનો સમજવો જોઈએ. આ જ પ્રમાણે જે ભક્તોને ભગવાન સાયુજ્ય આપે છે તેઓને પણ પોતાના સ્વરૂપમાંથી પ્રગટ કરીને સીધું મુખ્ય ફળરૂપ સેવા ઉપયોગી દેહ આપી શકે છે, અથવા તો ગૌણ ફળરૂપ સેવા ઉપયોગી દેહ આપીને પછી મુખ્ય ફળરૂપ સેવા ઉપયોગી દેહ આપે છે. તો આમાં જે પહેલા સમજ્યા હતા જુદી જુદી શક્યતાઓ હોય છે, તો એ જ અહીંયા સમજાવે છે કે જે ભક્તો જેમને અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ નથી થઈ જીવન મુક્તિના રૂપમાં, તો જો ભગવાન એમને સાયુજ્ય ન પ્રદાન કરે તો એમને સેવા ઉપયોગી દેહ ગૌણ સ્વરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવે છે. એટલે એકદમ મન લાગે છે આનો મતલબ કે જે એકદમ અંતરંગ સેવા ની પ્રાપ્તિ નથી કરાવતા, પણ વૃક્ષ હોય કે પર્વત હોય, પશુ પક્ષી, એવી રીતે એવા દેહની પ્રાપ્તિ કરાવે છે. પણ અને જો ભગવાન એવું ઈચ્છે તો પછી આવું ગૌણ ફળરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ પછી એમને મુખ્ય ફળરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ પણ કરાવી શકે છે. એટલે પહેલા ગૌણ રૂપ અને પછી મુખ્ય એવી રીતે ભગવાન ઈચ્છે તો પ્રદાન કરે છે. અને જે ભક્તોને સાયુજ્ય પહેલા પ્રાપ્ત થયું હતું તો પછી ભગવાન ઈચ્છે તો એમને સાયુજ્ય પછી એમને સીધું મુખ્ય ફળરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવે છે. અને એવું ના હોય તો પહેલા એમને ગૌણ ફળરૂપ અને પછીથી એમને મુખ્ય ફળરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવે છે. એટલે આ જુદી જુદી શક્યતાઓ બતાવી, એવું સમજાયું આમાં. હા, સરસ. એ જ વસ્તુ હવે આગળ વાંચી લે. સેવાફળ ગ્રંથના સંદર્ભમાં વિચાર કરતા નીચે મુજબ પ્રકારો દ્રષ્ટિગોચર થાય છે. પહેલું, અલૌકિક સામર્થ્ય દેહાવસાન પછી મુખ્ય ફળરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ. બીજું, અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ન થાય તો દેહાવસાન પછી સાયુજ્યની પ્રાપ્તિ. અને જો ભગવાન ઈચ્છે તો ત્યારબાદ ગૌણ ફળરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ અને અંતે મુખ્ય ફળરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ. પછી ત્રીજું, અલૌકિક. આને સમજતા જાઓ, સમજાવતા જાઓ, ફરી પાછું એકનું એક ન થાય. જી રાજ. એટલે અહીંયા પહેલામાં એવું સમજાયું કે જેમને જીવન મુક્તિના રૂપમાં લૌકિક સામર્થ્યની પ્રાપ્તિ થાય છે તો પછી વિદેહ મુક્તિના રૂપમાં એમને
મુખ્ય સ્વરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય છે, એટલે એમને અંતરંગ સેવાની પ્રાપ્તિ થાય છે. અને પછી જો બીજામાં એવું સમજાયું કે જેમને અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ ન થઈ હોય તો પછી એમને વિદેહ મુક્તિના રૂપમાં સાયુજ્યની પછી પ્રાપ્તિ થાય છે. અને એમને સાયુજ્ય પછી એમને સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવે છે, પણ અગૌણ ફળરૂપમાં, અને પછીથી એમને મુખ્ય ફળરૂપમાં પછી સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવે છે. આગળ વાંચો. અલૌકિક પછી ત્રીજું, અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ન થાય તો દેહાવસાન પછી સાયુજ્ય, અને જો ભગવાન ઈચ્છે તો ત્યારબાદ કેવળ ગૌણ ફળરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ. તો આમાં સમજાવ્યું કે જો જેમને અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ ન થઈ હોય તો પછી સાયુજ્ય પછી એમને ખાલી ગૌણ ફળરૂપ સેવા ઉપયોગી દેહની જ પ્રાપ્તિ કરાવે છે, મુખ્ય ફળરૂપની નહીં. પછી ચોથામાં અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ન થાય તો કેવળ સાયુજ્યની પ્રાપ્તિ. એટલે આ કેવળ સાયુજ્ય એટલે જે વિલય રૂપી જે સાયુજ્ય હોય એ જ સાયુજ્યની પ્રાપ્તિ કરાવે છે, પછીથી સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ નથી કરાવતા. પછી પાંચમાં અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ન થાય તો ગૌણ સ્વરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ, અને ત્યારબાદ મુખ્ય સ્વરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ. તો આમાં અલૌકિક સામર્થ્ય જેમને ન થાય તો એમને અહીંયા સાયુજ્યની વાત નથી, એટલે અહીંયા સાયુજ્ય પ્રાપ્ત નથી કરાવતા, પણ સીધું એમને ગૌણ ફળરૂપ જે સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ છે એ પ્રદાન કરે છે, અને પછીથી મુખ્ય સ્વરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ, એટલે જો અંતરંગ સેવા હોય એવી. પછી છેલ્લું, અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ન થાય તો કેવળ ગૌણ ફળરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ. તો અહીંયા મુખ્ય ફળરૂપ નથી પછીથી પ્રદાન કરતા, ખાલી ગૌણ ફળરૂપ જે સેવા ઉપયોગી દેહ છે એ જ ભગવાન ફળના રૂપમાં આપે છે, એવું સમજાયું. અર્પણ, ભક્તિ, તમને આમાં કઈ નહીં સમજાય એવું છે? મનમાં એવી સમજણ પડી કે અહીંયા અલૌકિક અહીંયા ફળ કેવી રીતે પ્રાપ્ત કરવાના એવા જુદા જુદા પ્રકારો બતાડે છે, કે જુદા પ્રકારના ફળો. તો એક તો કે અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થઈ ગયું હોય, અને અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થયા પછી જયારે તમારો દેહ છૂટી ગયો હોય ત્યાર પછી તમને મુખ્ય ફળરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય. કારણ કે આપણે પહેલા જોયું કે વૈકુંઠમાં સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિમાં બે જ હોય છે, ગૌણ અને એક મુખ્ય. તો અલૌકિક સામર્થ્ય પછી જયારે દેહ છૂટી, કારણ કે અલૌકિક સામર્થ્ય એ લોકમાં થાય છે, અને જયારે દેહ છૂટી જાય ત્યાર પછી મુખ્ય ફળરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય છે. પછી બીજો એવો પ્રકાર છે કે જયારે અલૌકિક સામર્થ્ય જો ના થયું હોય તમારું તો દેહ છૂટ્યા પછી સાયુજ્ય થાય, અને જો ભગવાન ઈચ્છે તો તમને ગૌણ ફળરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય છે, અને જો ફરીવાર ભગવાન ઈચ્છે તો એમને મુખ્ય ફળરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય છે. ત્રીજું પ્રકાર એવું હતું કે જો અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ના થાય તો દેહ છૂટ્યા પછી સાયુજ્ય, અને જો ભગવાન ઈચ્છે તો ખાલી ગૌણ ફળરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય છે, મુખ્ય ફળરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ નહીં થતી. પછી ચોથું એ છે કે અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ના થયું હોય તો ખાલી સાયુજ્યની જ પ્રાપ્તિ હોય. અને જો પાંચમું એ છે કે જો અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ન થયું હોય તો ખાલી જે ગૌણ ફળરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ, અને ત્યાર પછી મુખ્ય ફળરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ. અને છેલ્લું એ છે કે જો અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ના થયું હોય તો ખાલી ગૌણ ફળરૂપ સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થશે. એવી રીતે 6 પ્રકારો બતાડ્યા કે 6 જુદા જુદા ડિફરન્ટ ટાઈપ્સ કે કેવી રીતે ફળ મેળવી શકીએ છે. એવી સમજણ પડી હતી મને. મને એમ સમજાયું કે અહીંયા સેવા ફળમાં જે અહીંયા પહેલા અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને વૈકુંઠ આદિમાં સેવોપયોગી દેહની પ્રાપ્તિ, એ ત્રિવિધ ફળ સમજાવ્યા. હવે એ ત્રિવિધ ફળને એના
ઈષ્ટવિધ ફળને સેવા ફળના દૃષ્ટિકોણથી કેવી રીતે મહાપ્રભુજીએ સમજાવ્યું છે એ અહીંયા સમજાવે છે. તો પહેલા તો અલૌકિક સામર્થ્ય જેમને પ્રાપ્ત થઈ ગયું છે સૌથી પહેલા એમના માટે કહ્યું. તો અલૌકિક સામર્થ્ય જેમને મળ્યું છે દેહ સાથે, જયારે એમનું દેહ છૂટી જાય છે ત્યારે તેમને મુખ્ય ફળ મળે છે સેવાપયોગી દેહની સાથે. વૈકુંઠાદિમાં સેવાપયોગી દેહની પ્રાપ્તિ થાય છે દેહના અવસાન પછી. અને એના પછી બીજાથી કરીને છઠ્ઠા સુધી આ 5 જે પ્રકાર બતાવ્યા એનામાં જેમાં અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત નથી થતું એમના માટે કહ્યું છે. તો જેમને અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત નથી થતું તો એમને ત્રણેય ફળ એક પછી એક લેવલમાં પ્રભુ આપે છે. જેમ બીજામાં સમજાવ્યું કે અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ નથી થતી તો એમનું જયારે દેહ અવસાન થાય છે તો ત્યારે પેલા એને સાયુજ્યની પ્રાપ્તિ થાય છે અને પછી પ્રભુ ઈચ્છે તો એમને ગૌણ ફળરૂપ જે સેવાપયોગી દેહ મળે અને પછી મુખ્ય ફળરૂપ સેવાપયોગી દેહ, તેવી રીતે એમને ફળની પ્રાપ્તિ થાય છે. એના પછી ત્રીજો અને ક્યારેક ખાલી ડાયરેક્ટલી પણ મુખ્ય ફળ મળે છે. જેમ અહીંયા ત્રીજામાં સમજાયું કે અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ નથી થતી તો સાયુજ્ય થાય છે દેહ અવસાન પછી એને સાયુજ્ય થાય છે. અને પછી અગર ભગવાન ઈચ્છે તો ત્યારબાદ તેને ગૌણ ફળરૂપ સેવાપયોગી દેહ એટલે ની પ્રાપ્તિ થાય. એટલે મુખ્ય ફળ આમાં ત્રીજામાં નથી મળતો. ત્રીજા પ્રકારમાં. ચોથા પ્રકારમાં એમ સમજાવે છે કે અલૌકિક સામર્થ્ય અગર પ્રાપ્ત નથી થયું તો તેમને ખાલી સાયુજ્યની જ પ્રાપ્તિ થાય છે. પાંચમા પ્રકારમાં એમ થયું કે ગૌણ ફળરૂપ સેવાપયોગી અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત નથી થયું તેમને ગૌણ ફળ એટલે બંને સેવાપયોગી દેહમાં જ એમને થાય, સાયુજ્ય નથી મળતો આમાં. સેવાપયોગી દેહ પેલા ગૌણ ફળરૂપ સેવાપયોગી દેહ મળે છે ને પછી મુખ્ય ફળરૂપ સેવાપયોગી દેહ મળે. અને પછી છઠ્ઠા પ્રકારમાં એમ સમજાવે છે કે અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત નથી થયો તો કેવળ ગૌણ ફળરૂપ સેવાપયોગી દેહ એમને પ્રાપ્ત થાય છે. તો આ રીતે એમ સમજાવે છે. અને એમ ચડતી કક્ષામાં ફળરૂપ મળે છે એવું કઈ એમ સમજવાનું કે નહીં એમ? હા, એટલે આમાં બે વાત તો સ્પષ્ટ છે કે ભૂતલ ઉપર અલૌકિક સામર્થ્ય જે છે એ 3 ફલમાંથી એક જ ફલ ભૂતલ ઉપર છે. એટલે એમાં ન તો ઉતરતું કે ચડતું હોય એવું કંઈ આપણે કહી શકીએ. દેહાવસાન પછી એટલે વિદેહ મુક્તિના પ્રકારમાં સાયુજ્ય અને સેવોપયોગી દેહ આ 2 ફલ છે. તો એમાં બંને ઇક્વિવેલન્ટ છે કે એક શ્રેષ્ઠ છે, એક એનાથી ગૌણ છે, અશ્રેષ્ઠ છે, અથવા એક મત પ્રમાણે જે સેવોપયોગી દેહ છે એમાં જ ફરી પાછા 2 સબ ટાઈપ્સ છે. મુખ્ય સેવોપયોગી ફલરૂપ દેહની પ્રાપ્તિ અને ગૌણ એમ. તે જ રીતે સાયુજ્યમાં વિલયરૂપ સાયુજ્ય અને બીજો છે સાયુજ્યનો પ્રકાર જેને કહેવાય છે સહભાવ. સહભાવ એટલે સાથે રહેવું, સાથે હોવું. તો જો વિલયરૂપ સાયુજ્ય છે એને આપણે ઉત્તમ નહીં કહી શકીએ. સહભાવરૂપ સાયુજ્ય છે એ ઉત્તમ પ્રકારનું ગણાશે. તો સહભાવરૂપ સાયુજ્યમાં અને વિલયમાં એ અંતર છે કે વિલયની અંદર કોઈ જાતનો ભક્તિનો, સેવાનો કે ભગવત સ્વરૂપાનંદના અનુભવનો અવસર રહેતો નથી. અને સહભાવરૂપ જે સાયુજ્ય છે એમાં એ બધો અવસર મળે છે. તો એક પ્રભુના સ્વરૂપમાં લીન થઈ જવું, જેવી રીતે બરફ છે મેલ્ટ થઈ જાય અને પાણીમાં ભળી જાય તો એનું પોતાનું અલગથી કોઈ અસ્તિત્વ ન રહે. અને જેવી રીતે આઈસબર્ગ છે એ પાણીની અંદર પણ હોય અને સાથે સાથે એની અલગ આઈડેન્ટિટી પણ હોય.
એવી રીતે પ્રભુના સ્વરૂપમાં એ જાતનો સહભાવ, તો એ પણ એક વિશિષ્ટ પ્રકારનું સાયુજ્ય છે. હવે આ બધી જ પ્રકારના ફલના વર્ણન શાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે કે ભક્તોને ભિન્ન ભિન્ન પ્રકારથી ભગવાન આવું ફલ પ્રદાન કરે છે. એ ફલાનુભૂતિમાં પ્રભુ જે એક ઓર્ડર આપણે બતાવ્યો છે કે ભૂતલ ઉપર જીવન મુક્તિના રૂપમાં અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ, એના પછી મુખ્ય ફલરૂપ સેવોપયોગી દેહની પ્રાપ્તિ. તો અહીંયા જે છે એનું જ એક્સટેન્શન દેહાવસાન પછી થઈ ગયું. તો બંને મુખ્ય ફલ થઈ ગયા. પણ જો કોઈને અહીંયા અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત ન થયું અને દેહાવસાન થઈ ગયું તો શું થાય? તો અહીંયા પ્રભુએ આ ફલ તો પ્રભુ પ્રદાન કરે એવા છે, આપણાથી તો એ ફલને તોડી શકાય એવા નથી. તો પ્રભુએ જો અહીંયા અલૌકિક સામર્થ્ય ફલ પ્રાપ્ત કરવાની યોગ્યતા ભક્તની નથી માની, તો એનો મતલબ એ છે કે ભક્તમાં કંઈ કચાશ છે, એટલે એની રેન્કિંગ લોઅર છે. તો પછી સમજવાની વાત છે કે એવો જે ભક્ત કે જેની ભૂતલ ઉપસ્થિતિ લો રેન્કિંગમાં થયેલી છે, એને દેહાવસાન પછી પણ કોઈ હાયર રેન્ક વાળાને મળે એવું ફલ વૈકુંઠમાં પ્રાપ્ત થશે એવી આશા ન રાખવી જોઈએ. ત્યાં પણ એને ગૌણ ફલ પ્રાપ્ત થાય અથવા તો વિલય થવા રૂપ જે સાયુજ્ય છે એ પ્રાપ્ત થાય. હવે એવું પ્રાપ્ત થઈ ગયું અને પછીથી પ્રભુને એના ઉપર કૃપા કરવાની ઈચ્છા થઈ, તો પ્રભુની ઈચ્છા હોય તો સહભાવ રૂપ સાયુજ્ય અથવા તો મુખ્ય ફલ રૂપ સેવોપયોગી દેહની પ્રાપ્તિ એવું પ્રભુ પ્રાપ્ત કરાવી શકે. આ બધી સંભાવના છે અને એને આપણે સમજી શકીએ. જેમ કોઈ વ્યક્તિ છે એ તમે તમારા એજ્યુકેશનલ ફિલ્ડ છે એના સંબંધી કોઈ ઉદાહરણ એવું વિચારી લો કે કોઈ સ્ટુડન્ટ અધ્યયન કરી રહ્યો છે અને પછી બહુ સારી રેન્કમાં એ પાસ ન થયો, પણ હવે પાસ તો થઈ જ ગયો એટલે તમારી ઇન્સ્ટિટ્યૂટમાંથી તો એને આગળ વધારવો જ પડશે. એમ કરતા કરતા એવરેજ માર્ક્સ લઈને ને એ ગ્રેજ્યુએટ પણ થઈ ગયું અને બધું ભણવાનું એનું પૂરું થઈ ગયું. હવે પછીથી જોબ માટે એણે પ્રયાસ કર્યો, તો એનું જે જાતની સ્થિતિ હતી એવરેજ, એ પ્રમાણે એને જોબ પણ મળી ગઈ. સમજી શકીએ છીએ એવરેજ લેવલની જોબ એને મળશે, કોઈ હાઈ રેન્કમાં તો મળશે નહીં. તો એકવાર એ ચડી તો ગયો જોબ પર, પછી એ ત્યાં ચડતો જોબમાં જ રહીને ને એણે પછી પોતાની યોગ્યતાઓ વધારી, અથવા તો એણે એ રીતે ત્યાં જોબ કરી કે જેનાથી એનો બોસ સેટિસ્ફાઈડ થયો અને તે સ્થિતિમાં હવે એને જે પ્રમોશન આપ્યું એ પ્રમોશન એ રેન્કમાં મળ્યું કે જે હાઈ સ્કોર કરે એવા હાઈલી એજ્યુકેટેડ જે વ્યક્તિ હોય એમને જે પોસ્ટ મળે તે. પણ એ પોસ્ટ એને સીધી ન મળી, પણ થોડા સમય પછી મળી. તો એવું વ્યવહારમાં જોવા મળે જ છે. અને એના જ ઉદાહરણો આપણને પ્રભુની કૃપાના પણ મળે છે કે જેમાં પ્રભુએ ક્રમિક રૂપથી કોઈક ભક્તના ઉપર
એવી કૃપા કરી હોય. તો આ બધી સંભાવનાઓ છે. આમાંથી શું પ્રભુ કરશે એ તો પ્રભુ જ જાણે. આપણે કંઈ ન કહી શકીએ, અથવા તો આપણે કોઈ નિયમ ન બનાવી શકીએ કે મારા ઉપર આમ કરજો કૃપા. ઠીક છે ભક્તિ? એટલે આમાં એમ સમજાયું કે જે અલૌકિક સામર્થ્ય છે તે તો ભૂતલ ઉપર જ ભક્તને મળે છે, તો તેનામાં તો કોઈ ચડતો ઉતરતો ક્રમ નથી હોતો. બાકી સાયુજ્ય અને વૈકુંઠાદી સેવાપયોગી દેહની પ્રાપ્તિમાં આપણે કહી શકીએ તો એમાં બે પ્રકાર બંનેમાં આપ્યા છે. સાયુજ્યમાં બી બે પ્રકાર ને વૈકુંઠાદી સેવાપયોગી દેહમાં બી બે પ્રકાર, એટલે એક ઉત્તમ અને એક ગૌણ, એવી રીતે. તો સાયુજ્યમાં બે પ્રકારમાં એક અર્થ એવું થાય છે કે લય થઈ જાવ, તો જે દેહ છે તે મતલબ દેહ જયારે છૂટી જાય છે ત્યારે આત્મા છે તે પ્રભુમાં જે લીન થઈ જાય છે. કોઈ પણ એમ એનો પ્રભુ સાથે જેનો કોઈ સેવા વગેરે એને ન મળે એ રીતે તે પ્રભુમાં જે લય થઈ જાય તો તે એને થોડો ગૌણ સાયુજ્ય એમ કહેવામાં આવ્યું છે, ગૌણ ફલરૂપ. અને જે બીજો સાયુજ્યનો અર્થ છે કે સહભાવ, તો તે થોડો શ્રેષ્ઠ છે. અને વૈકુંઠાદી સેવાપયોગી દેહમાં બી એવી રીતે બે પ્રકાર આપ્યા છે, એક ગૌણ અને એક શ્રેષ્ઠ. ગૌણ એટલે કે ખાલી એમ કોઈ વૈકુંઠાદીમાં જે પ્રભુની આંતર સેવા કરવા ના મળે, કોઈ વૃક્ષાદિ નું કઈ વૃક્ષ વગેરેનું કોઈ દેહ મળે તો એને એ રીતે ત્યાં એટલી જ સેવા મળે. તો એ ગૌણ થયું, ગૌણ ફલરૂપ થયું. અને જે આંતરંગને પ્રભુની આંતર સેવા મળે તો તે મુખ્ય ફળરૂપ થયું. તો એ પ્રભુ ઉપર છે. એટલે અહીંયા જે આગળ આજે 3 ત્રિવિધ ફળ અહીંયા કયા છે તે બધું પ્રભુના ઉપર છે. એટલે ફક્ત અગર યોગ્યતા હશે તો પ્રભુ તેમને ફળ આપશે, અને જો પ્રભુએ ફળ નથી આપી તો ભક્તના અંદર કોઈ અધૂરા થશે. મને એમ સમજાયું. ઠીક છે, કરો આગળ. આ પ્રમાણે પુષ્ટિ ભક્તિ માર્ગીય ફળોનો સેવાફળ ગ્રંથોક્ત અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને વૈકુંઠ આદિમાં સેવાપયોગી દેહની પ્રાપ્તિ, આ 3 ફળોના સ્વરૂપ તથા તે ફળો કોને મળી શકે છે તે બાબતમાં પ્રાચીન વ્યાખ્યાકારોમાં મતભેદ રહ્યા છે. તે મતભેદોનો પણ આછો ખ્યાલ મેળવી લેવો જોઈએ. એટલે અહીંયા સમજાવ્યું કે અહીંયા તો બહુ બધા વ્યાખ્યાકારો છે જેમને જુદા જુદા મતો છે. આ 3 સેવાફળમાં જે બતાવ્યા 3 ફળ, અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને વૈકુંઠ આદિમાં સેવોપયોગી દેહની પ્રાપ્તિ, તો એમના જુદા જુદા મતભેદો છે. એના વિષયમાં તે અહીંયા સમજાવે છે. પહેલું, પુષ્ટિ જીવને પ્રથમ, મર્યાદા પુષ્ટિ જીવને દ્વિતીય અને પ્રવાહ પુષ્ટિ જીવને તૃતીય. આમ પુષ્ટિ જીવની કક્ષા પ્રમાણે મળનારા આ ફળો છે. તો આમાં એવું સમજાવ્યું કે અલૌકિક સામર્થ્ય એટલે પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પ્રવાહ પુષ્ટિ, એવી રીતે આ 3 ફળને કેટેગરાઇઝ કરાયું છે. એટલે અલૌકિક સામર્થ્ય એ પુષ્ટિ જીવ માટે, પછી સાયુજ્ય એ મર્યાદા પુષ્ટિ માટે, અને જે સેવાપયોગી દેહની પ્રાપ્તિ છે એ પ્રવાહ પુષ્ટિ જીવ માટે. પછી બીજું, 3 ફળો અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને સાધારણ ફળો છે. એટલે અહીંયા રેન્ક બતાવ્યો છે કે જુદા લેવલ્સ બતાવ્યા છે કે જે સૌથી ઉત્તમ છે અલૌકિક સામર્થ્ય, પછી જે મધ્યમ ફળ છે એ સાયુજ્ય, અને જે સાધારણ લોઅર લેવલનું જે ફળ છે એ સેવાપયોગી દેહની પ્રાપ્તિ. પછી ત્રીજું, પ્રથમ પુષ્ટિ ભક્તિનું ફળ છે, જ્યારે અન્ય 2 મર્યાદા ભક્તિના ફળો છે.
એટલે જે અલૌકિક સામર્થ્ય છે એ પુષ્ટિ ભક્તિ દ્વારા પ્રાપ્ત થતું ફળ છે, જ્યારે જે સાયુજ્ય અને જે સેવા ઉપયોગી દેની પ્રાપ્તિ છે એ મર્યાદા ભક્તિ દ્વારા પ્રાપ્ત થતું ફળ છે. પછી ચોથું સાયુજ્ય ઉત્તમ ફળ છે, જ્યારે અન્ય બે ઉત્તમ ફળની યોગ્યતા કેળવી આપનારા અધિકાર સિદ્ધિરૂપ અવાંતર ફળો છે. એટલે આમાં એવું સમજાયું કે જે સાયુજ્ય એક એવો મત છે કે સાયુજ્ય ઉત્તમ ફળ છે, જ્યારે જે બીજા બે એટલે અલૌકિક સામર્થ્ય અને જે સાયુજ્ય અલૌકિક સામર્થ્ય અને સેવા ઉપયોગી દેની પ્રાપ્તિ એ અવાંતર ફળ રૂપ છે. એટલે સાયુજ્યને પ્રાપ્ત કરવામાં આ બંને ફળની પ્રાપ્તિ થાય છે, એવું સમજાયું આમાં. પછી પાંચમું પ્રથમ બે પુષ્ટિ ભક્તિના ફળો છે, જ્યારે ત્રીજું મર્યાદા ભક્તિનું ફળ. એટલે જે અલૌકિક સામર્થ્ય અને સાયુજ્ય છે એ પુષ્ટિ ભક્તિથી પ્રાપ્ત થતું ફળ, અને પછી જે સેવા ઉપયોગી દેની પ્રાપ્તિ મર્યાદા ભક્તિથી પ્રાપ્ત થાય છે. અને છઠ્ઠું પ્રથમ અતિ અંતરંગ સેવાનું, બીજું અંતરંગ સેવાનું, અને જ્યારે ત્રીજું બહિરંગ સેવાનું ફળ છે. એટલે જે અલૌકિક સામર્થ્ય છે એ જેમને અતિ અંતરંગ સેવા કર્યું હોય તેમનું એ ફળ છે. પછી પછી બીજું જે ફળ છે એટલે સાયુજ્ય એ અંતરંગ સેવા દ્વારા પ્રાપ્ત થતું ફળ છે, અને પછી જે બહિરંગ સેવાનું જે ફળ છે એ સેવા ઉપયોગી દેની પ્રાપ્તિ. મનમાં જે ચોથું છે એકદમ એટલું સમજાયું ના, જે અવાંતર ફળ રૂપ જે સમજાવ્યું. જુઓ ભક્તિને અને અર્પણને પૂછો. લાગે છે કે ચોથામાં મને એવું લાગે છે કે અહીંયા અલૌકિક સામર્થ્યનું ઉત્તમ ફળ નહીં ગણાવ્યું, પણ સાયુજ્યનું ઉત્તમ ફળ ગણાવ્યું છે. અને જ્યારે આ સાયુજ્ય પ્રાપ્ત થતા એ અવાંતર ફળ એટલે બાય પ્રોડક્ટનું ફળ. એટલે જ્યારે તમારામાં યોગ્યતા આવી જાય કે આ સાયુજ્યને પ્રાપ્ત કરવા માટે, તો એનો બાય પ્રોડક્ટ એવું જ છે કે તમને અલૌકિક સામર્થ્ય અને વૈકુંઠમાં સેવા ઉપયોગી દેહ પણ મળી જાય છે. એ બંને સાયુજ્યમાં યોગ્યતા પ્રાપ્ત સાયુજ્યમાં યોગ્યતા કેળવીને પ્રાપ્ત કરવાનું અવાંતર ફળ એ છે કે તમને વૈકુંઠ આદિમાં સે ઉપયોગી દે અને અલૌકિક સામર્થ્ય. મને એવું સમજાયું એનામાં. મને એવું લાગે છે કે જે સાયુજ્યને ચોથા મતમાં સાયુજ્યને ઉત્તમ ફળ કહ્યું છે, ને જે બીજા બે એટલે એને સાયુજ્ય જે ઉત્તમ ફળ છે તેની ઉત્તમ ફળની પ્રાપ્ત કરવા માટે જે યોગ્યતા ભક્તને ખપે છે તે આ બે ફળને પ્રાપ્ત કરવાથી, આ બે ફળને અગર તેને પ્રાપ્ત થશે એના પછી આ ફળ મળી શકશે, એક પછી એક મળશે. અને સાયુજ્ય જે ઉત્તમ ફળ અહીંયા કયું છે એની એટલી ઉત્તમતા લઈ આવવા માટે આ બે ફળની આ બે ફળને મેળવવા પડશે. પછી ત્યારે આપણે યોગ્યતા આવશે તો જ આપણને પછી આગળ સાયુજ્ય જે ઉત્તમ ફળ છે તે મળશે, એમ સમજાયું. હું એક અવાંતર ફલ શબ્દ જે છે એનું અર્પણે બાય પ્રોડક્ટ જે અર્થ કર્યો ને એને થોડું સમજી લેવું જોઈએ. એટલે એ ખોટું નથી, પણ એ જ માત્ર એનો અર્થ નથી. અવાંતર ફલનો બીજા પણ તાત્પર્ય છે જેને સમજવા જોઈએ. બાય પ્રોડક્ટ કોને કહેવાય કે ગુજરાતી લોકોનું ઉદાહરણ આપણે લઈએ તો જેમ ભજીયા બનાવતા હોય તો એના માટેનો જે વેચાણનો ઘોલ તૈયાર કરે એ 100% એમાં વપરાય નહીં, થોડું તપેલીમાં ચોટેલું રહી જાય. તો હવે છેલ્લે જે બચેલું છે એનો શું ઉપયોગ?
તો આઈધર તમે એને ફેંકી દો અથવા તમે એમાં થોડું છાશ કે એવું મિલાવીને એની કઢી બનાવી દો. તો આ બાય પ્રોડક્ટ થયું. એવી જ રીતે દરજી કપડાં સીવે અને જેટલું કપડું અને જે શેપમાં એનું કટિંગ કરે એ શેપનું કપડું તો બજારમાં મળતું ન હોય, એટલે જે પણ લંબચોરસ ચોરસ એ જાતનું જ કપડું મળે, તો એની કટિંગ એમાંથી નીકળતી જ હોય છે. એ કટિંગનો કોઈ ઉપયોગ કોઈ વિચારી લે, એની થેલી બનાવી દે, કે જેમ આજકાલ બધા ઓલા કયું કે છે પેન્ટ જેમાં ઘણા બધા ખિસ્સાઓ લટકતા હોય બહાર, એવા નાના મોટા 2 4 5 ઓર વધારે ખિસ્સા લટકાવી દે, કે ચિત્રા જેવા લટકતા હોય એવું કંઈક બીજું એમાં જોડી દે, અથવા તો એનું નાનું પર્સ કે થેલી બનાવી દે. તો આ તો બાય પ્રોડક્ટ થયું. એ બાય પ્રોડક્ટ છે એ મેઇન પ્રોડક્ટ તમારા હાથમાં આવી જાય એના પછી એ બાય પ્રોડક્ટ તમને મળે, અથવા સાઈડ બાય સાઈડ મળતું જાય. 2 રીતે પોસિબલ છે. કન્સ્ટ્રક્શન ચાલતું હોય, એમાં રેતીની જરૂર પડે, પણ પ્લાસ્ટર માટે જે રેતી હોય એ ચારેલી જોઈએ. તો ચારેલી રેતી છે એ મેઇન પ્રોડક્ટ છે, અને તે પછી કાંકરાઓ બચ્યા હોય સાથે થોડી મોટી સાઈઝની, એ બાય પ્રોડક્ટ થયું. તો તમે ચારતા જાઓ અને બાય પ્રોડક્ટ નીકળતું જાય. તો સાઈડ બાય સાઈડ આ થતું ગયું. રાજસ્થાનીઓ કોઈક જમાનામાં ત્યાં વરસાદ બહુ ઓછો થતો અને ટ્રાન્સપોર્ટેશન એટલું ફાસ્ટ હતું નહીં, તો શાકભાજી ને આ બધી વસ્તુઓ, તાજું ફળ ને આ બધું ત્યાં મળતું નહીં. એટલે જે મળે એનો 100% ઉપયોગ એ લોકો કરતા, એવી એમની આદત પડી ગઈ. એટલે દાખલા તરીકે કેરીની સિઝન છે અને કેરી ત્યાં મળી, તો એ લોકો શું કરશે કે કેરીના છિલકા ઉતારીને એને અલગ સુકાવી દે. પછી અંદરનો પલ્પ છે એ તો તત્કાલ ખાઈ લેવાનું હોય, તો એ તો ઉપયોગમાં આવી જાય. મુખ્ય વસ્તુ એ થઈ. પછી બચ્યું છિલકા અને ગોટલી. તો છિલકાને સુકાવી દીધા, જે અધરવાઇઝ ફેંકી દેતા હોઈએ આપણે, એ એમને માટે બાય પ્રોડક્ટ થઈ ગઈ. ભક્તિ રુચિર તો છિલકા પણ ખાઈ જાય, એમ એ અપવાદ છે રાજસ્થાની હોવા છતાં પણ. પછી ગોટલી બચી, તો ગોટલીને સૂકવી દો, એને જલાવીને એનો દવા માટે પણ ઉપયોગ થાય. એના તોડીને સુકાવીને અંદરથી બદામ જેવી નીકળે, એને તમે ખાઈ શકો ડ્રાય ફ્રૂટના રૂપમાં. બાકીનું જે બચે હાર્ડ પોર્શન, એ તમે ચૂલો જલાવવામાં કામ દે. પણ આ બધું તમને મળે ક્યારે? કે જ્યારે અંદરનો મેઇન પ્રોડક્ટ છે એ તમે કાઢી લો કે વાપરી લો, તે પછી મળે. તો બાય પ્રોડક્ટ, અવાંતર ફલનો એક મિનિંગ આ છે બાય પ્રોડક્ટ, અને બીજું મધ્યપાતી, જેને હમણાં મેં કહ્યું કે સાઈડ બાય સાઈડ તમને મળતું જાય. તો તમે જેમ કોઈ એક જગ્યાએ યાત્રા કરવા જઈ રહ્યા છો અને તમારું જે ફાઇનલ ડેસ્ટિનેશન છે એ જે કંઈ પણ હોય, પણ તે વચ્ચે તમને જે પણ પ્રકૃતિનો આનંદ મળે, કોઈ વચ્ચે ઝરણું આવ્યું ત્યાં તમે જલ પીધું, કોઈ બગીચો નાનો આવી ગયો ત્યાં તમે આરામ કર્યો, કોઈ રસ્તામાં પરિચિતનું ઘર આવ્યું એને તમે મળી લીધા, આ બધું તમને મધ્યપાતી, એટલે વચગાળાનું ફલ. ગુજરાતીમાં એના માટે આ સારો શબ્દ છે, વચગાળો. અને અવાંતર ફલનો આ એક પણ શેડ છે. એટલે બંને જે મતલબ થયા બાય પ્રોડક્ટ અને વચગાળાનું કે મધ્યપાતી,
એ બંનેમાં એના માટે કોઈ સ્પેશિયલ એફર્ટ આપણને નથી કરી રહ્યા, એ જ એની ગૌણતા બતાવે છે. એટલે છિલકા માટે આપણે કેરી ખરીદી ન હતી. જેમ લોકો અહીંયા ભારતમાં ખરીદી કરવા જાય, 5 સાડી ખરીદે, એને એક થેલીમાં 5 સાડી આવી જતી હોય, પણ તોય જીદ કરે દુકાનદાર સાથે બૈરાઓ કે નહીં, 5 સાડી લીધી તો અમને 5 થેલી જોઈએ. એવું લાગે કે જાણે થેલી લેવા માટે સાડી ખરીદવા ગયા આપણે. તો પ્લાસ્ટિકની થેલી છે એ તો અવાંતર ફલ છે, પણ કોઈ વખતે અવાંતર ફલ એટલું વધારે વાલું લાગતું હોય કે આપણને જીદ કરીએ તો દુકાનદાર હશે આપણા ઉપર કે 1000 રૂપિયાની સાડી લીધી અને 5 રૂપિયાની થેલી માટે આટલું બધું વિવાદ કરે છે. તો જો તમારો એફર્ટ અવાંતર ફલ માટે છે તો પછી મુખ્ય ફલ અને અવાંતર ફલમાં એક્સચેન્જ થઈ ગયું. જેના માટે તમારો એફર્ટ નથી અને વિધાઉટ એફર્ટ તમને મળી જઈ રહ્યું છે તો એ અવાંતર હોવાનું પ્રમાણ છે. અને કદાચ ન મળ્યું હોત તો તમને કોઈ અફસોસ ન થાત, એ જ એની અવાંતર રૂપતા છે. તો આ એક બીજો એનો અર્થ છે. અને ત્રીજું અવાંતર ફલરૂપ જે અહીંયા કહી રહ્યા છે કે સાયુજ્ય ઉત્તમ ફલ છે, અને એ ઉત્તમ ફલની જે યોગ્યતા આપણને પ્રાપ્ત કરાવે એવા આ બે અધિકારરૂપ ફલો છે. એનો મતલબ શું થયો કે અલૌકિક સામર્થ્ય અને સેવોપયોગી દેહ, આ બે એક મત પ્રમાણે સાયુજ્યની યોગ્યતા પ્રાપ્ત કરાવનારા છે. એ અર્થમાં એ અવાંતર ફલ છે. તો એ અવાંતર ફલ કેવી રીતે થશે કે સાયુજ્ય મતલબ પ્રભુમાં વિલય થઈ જવો. એના માટે આ દેહ ભૂતલ ઉપર અલૌકિક સામર્થ્ય આપણને પ્રાપ્ત કરવું પડશે અથવા પ્રભુ પ્રાપ્ત કરાવે. તો અહીંયાથી એની પ્રિપેરેશન ચાલુ થઈ. જેમ આપણે કોઈ કાર્ય માટે નાહી ધોઈને અને તેના અનુરૂપ વસ્ત્ર ને મેકઅપ ને બધું કરીને તૈયાર થયા, તો સમજો કે અલૌકિક સામર્થ્ય થયું. તે પછી સેવોપયોગી દેહ, એ નેક્સ્ટ લેવલ આવ્યું. એ નેક્સ્ટ લેવલ એ જાતનું છે કે જેમ તમે કોઈ યજ્ઞ વિધિ વિધાનમાં બેસો અને સ્નાન કરીને પવિત્ર વસ્ત્ર ધારણ કરીને બધું કરીને બેસો, પછી ફરી પાછા તમને વિધિમાં એમ કહેવામાં આવે કે હવે પેલા આચમન કરો. આપણે એમ કે નહીં, અમે સવારે બ્રશ કોગળા બધું કરી દીધેલું છે, નાસ્તો એ કરો, પછી આચમન કેશવાય નમઃ, નારાયણ નમઃ, માધવાય નમઃ એમ કરવું પડે. પછી કે હવે જલનું છાંટા નાખો આપણા ઉપર, મંત્ર બોલે, આપો હિષ્ઠામયો ભુવસ્થાનો વૃજે દધાત. હવે આપણે એમ કે અમે તો શાવર લઈને આવ્યા છીએ, આખા પલળીને તૈયાર થયા છીએ. પણ અહીંયા ફરીથી સેવોપયોગી દેહ, કર્મોપયોગી દેહ, એના માટે આચમન, પછી માર્જન, પછી પ્રાણાયામ. હવે કોઈ માની લો કે બહુ યોગનો ચાહક હોય અને સવારે બધા પ્રાણાયામે કરી લીધા હોય સ્નાન પહેલા, તો કે એ નહીં ચાલે. અહીંયા તમને ફરીથી મંત્રોચ્ચારપૂર્વક પ્રાણાયામ કરવું પડશે. તો આ સેકન્ડ લેવલનું શુદ્ધિ છે. એવી રીતે સાયુજ્ય છેલ્લે પ્રાપ્ત થવાનું છે, પરંતુ તે પ્રાપ્ત થાય એના પહેલા ભૂતલ ઉપર અલૌકિક સામર્થ્ય, અહીંયાથી ભૂતલનો ત્યાગ કર્યા પછી ભગવત લોકમાં સેવોપયોગી દેહની પ્રાપ્તિ. એ થઈ ગયા પછી પ્રભુને એમ લાગે કે હવે આ યોગ્ય છે તો એને મુખ્ય ફલ આપવું છે, તો છે એને સાયુજ્ય આપે. તો હવે આ સ્થિતિમાં જે વ્યાખ્યાકાર એમ કહે છે કે સાયુજ્ય મુખ્ય ફલ છે,
તો બાકીના 2 ફલ છે એ સાયુજ્યનો અધિકાર પ્રાપ્ત થાય તે માટેના એ ફલ છે. એમાં ભૂતલ ઉપર અલૌકિક સામર્થ્ય અને ભૂતલના ત્યાગ પછી વૈકુંઠમાં સેવોપયોગી દેહની પ્રાપ્તિ. સમજાયું હવે? હા જય સમજાયું. હા સમજાયું કે અવાંતર ફળના ખાલી બાય પ્રોડક્ટ કીધું છે, પણ એને મેઇન પ્રોડક્ટ મળ્યા પછી પણ બાય પ્રોડક્ટ હોઈ શકે છે અને સાઈડ બાય સાઈડ પણ, એટલે કે મધ્યપાતી પણ બાય પ્રોડક્ટ હોઈ શકે છે. એટલે કે તમે એટલે કે મેઇન પ્રોડક્ટ એટલે એવી રીતે જુદા જુદા પ્રકારના અવાંતર ફળ આપણે એના અર્થ કાઢી શકીએ છીએ. પણ અહીંયા જે સાયુજ્ય અહીંયા જે વાપર્યું છે એમાં એવું છે કે જે સાયુજ્ય એની ઉત્તમ ફળ ગણાવ્યું છે. તો એ સાયુજ્યને મેળવવા માટે જે યોગ્યતા જે જોઈએ છે, તો એ સાયુજ્યને પ્રાપ્ત કરવા માટે યોગ્ય બનવા માટે તમને પેલા અવાંતર ફળ તમને પેલા અલૌકિક સામર્થ્ય લોકમાં પ્રાપ્ત કરવું પડે, અને પછી આ દેહ છૂટ્યા પછી તમને વૈકુંઠમાં ઉપયોગી દેહ પ્રાપ્ત કર્યા પછી જો ભગવાનને એવું થાય કે આ સાયુજ્ય પ્રાપ્ત કરવા માટે તૈયાર થઈ ગયો છે, તો ત્યારે એને સાયુજ્ય પ્રાપ્ત થશે. તો અહીંયા એવી રીતે અવાંતર ફળનો અર્થ કાઢવો જોઈએ. તો મને એવી સમજણ પડી. બહુ સારું. ઠીક છે, આજે સમય થયો છે.